રિપોર્ટર્સ ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરતથી પશ્ચિમ બંગાળ જવા માટે ભાજપની વિશેષ રેલગાડીઓ રવાના। ગુજરાત ભાજપના નેતાઓએ મતદારોને આપી વિદાય। દક્ષિણ ગુજરાતના સુરત રેલવે સ્ટેશન પરથી ભારતીય જનતા પક્ષ દ્વારા આયોજિત વિશેષ રેલગાડીઓ પશ્ચિમ બંગાળ જવા રવાના થઈ છે। પશ્ચિમ બંગાળમાં વસતા અને સુરતમાં રોજગારી અર્થે રહેતા શ્રમિકો તેમજ પક્ષના કાર્યકરો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે હેતુથી આ લાયદી વ્યવસ્થા કરવામાં આવી છે। ગુજરાત ભાજપના નેતાઓએ કેસરી કેસ પહેરાવી અને મંગલ તિલક કરીને શ્રદ્ધાળુ મતદારોને વિદાય આપી હતી। આ પ્રક્રિયા દ્વારા પક્ષે પોતાના સમર્થકોને પાયાના સ્તર સુધી સંગઠિત કરવાની અને મતદાનની ટકાવારી વધારવાની વ્યૂહરચના અમલી બનાવી છે। આ રાજકીય ગતિવિધિનું વિશ્લેષણ કરતા સમજાય છે કે પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં પ્રત્યેક મતનું મૂલ્ય સમજતા ભાજપના ગુજરાત એકમે આ અભિયાનને રાષ્ટ્રીય સ્તરે સમર્થન આપ્યું છે। પક્ષના અગ્રણીઓએ રેખાંકિત કર્યું હતું કે લોકશાહીના આ મહાપર્વમાં દૂર રહેતા નાગરિકો પણ પોતાની નૈતિક ફરજ બજાવી શકે તે માટે આ પરિવહન સુવિધા અનિવાર્ય હતી। રેલગાડીઓમાં સવાર મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને તેઓએ પક્ષની તરફેણમાં મતદાન કરવા માટેની મક્કમતા દર્શાવી હતી। આ પ્રકારનું આયોજન પક્ષની મજબૂત સંગઠન શક્તિ અને ક્ષેત્રીય સ્તરે પ્રભુત્વ વધારવાના પ્રયાસોને પ્રદર્શિત કરે છે।